નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। શિનોર તાલુકામાં એક ગામમાંથી 5 વર્ષની બાળકી છેલ્લા 3 દિવસથી રહસ્યમય રીતે ગુમ હતી। દિવ્યા ઉર્ફે દીવુ રાત્રિના સમયે ઘર બહારના ખાટલામાં સૂતી હતી ત્યારે ગુમ થઈ હતી। પરિવારજનોના જણાવ્યા મુજબ બાળકી છેલ્લે રાત્રે આશરે 11:30 વાગે જોવા મળી હતી। પરિવારે પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી। શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં કોથળામાંથી 5 વર્ષની દિવ્યા ઉર્ફે દીવુની બોડી મળી આવી હતી। પોલીસને 5 વર્ષની દિવ્યા ઉર્ફે દીવુની બોડી મળતા પોલીસે આ દિશામાં આરોપી શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ત્યારે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી અને પોલીસે આરોપી અજય રાઠોડિયાને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી। પોલીસની તપાસ દરમિયાન અજય રાઠોડિયાએ પોલીસની સર્વિસ રિવોલ્વર ઝૂંટાવવાનો પ્રયાસ કર્યો હતો। તે ઝપાઝપીમાં એક ગોળી પોલીસ ગાડીનો આગળનો કાચ પાર કરી હતી અને બીજી ગોળી આરોપી અજય રાઠોડિયાના પગમાં વાગી હતી। શિનોરના સિતાસમણા ગામની 5 વર્ષની બાળકીની હત્યા આરોપીને પોલીસ તપાસ અર્થે સેગવાથી શિનોર લઈ જતા સમયે સીમડી ગામ નજીક ચાલુ વાહનમાં પોલીસ અને આરોપી વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી અને પોલીસ વાહનમાં એલસીબી ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર ઝૂંટાવવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાને લઈ સમગ્ર વડોદરા જિલ્લા પોલીસ બોર્ડમાં ભારે દોડધામ મચી હતી। વડોદરા એસપી સહિત એસઓજી, એલસીબી પોલીસ શિનોરના મોટા ફોફાડિયા ગામે પહોંચી હતી। ઈજાગ્રસ્ત આરોપીને શિનોરના મોટા ફોફાડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ ખસેડાયો। હોસ્પિટલ પોલીસ છાવણમાં ફેરવાઈ હતી। હવે જોવાનું રહ્યું આના પર આગળ શું આવશે। સાંભળો વડોદરા એસપી સુશીલ અગ્રવાલે શું કહ્યું। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગલી। આજે રાત્રે તકરીબન સાંજના 8 વાગ્યાની આસપાસ શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ, પોક્સો અને મર્ડરના અક્યુઝડ અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તાની અંદર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન છીનવાની પ્રયત્ન કર્યું અને એ ઝપાઝપી દરમિયાન અક્યુઝ દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું, જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતો રહ્યો અને ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ અક્યુઝના પગની અંદર વાગ્યું છે। તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી છે અને એમને હોસ્પિટલ લાવીને સારવાર આપવામાં આવી છે। ગોળી જ અક્યુઝના પગમાંથી લાગીને બહાર નીકળી રહી છે અને અક્યુઝની કન્ડિશન હાલ સ્ટેબલમાં છે અને હાલ પોલીસે આપની લીગલ કાર્યવાહીની તજવીજ ચાલુ કરી છે।